માણસની પર્સનાલિટી ઉપરથી ખબર પડે કે આ માણસમાં કેટલું તત્વ ભર્યું છે. એમ કોઈ પણ પ્રસંગ હોય ને એની આમંત્રણ પત્રિકા જો ને એટલે ખબર પડી જાય કે આમાં કેટલું ઘસે. અહીંયા આ બહુ સ્વાભાવિક છે. અમુકની કંકોત્રી જોઈને આપણને થાય કે અહીંયા જવું જ જોઈએ. હવે આ કંકોત્રી આટલી સારી છે તો આયોજન કેટલું સારું હશે. અને અમુક શ્રોતાઓ એવા હોય ને સાંભળવા ન આવતા, અમુક તો જોવા આવતા હોય. એને કથા અરે કઈ લેવા દેવા ન હોય, એ જોવા આવતા હોય આને કેવું કર્યું છે, કેવું ગોઠવ્યું છે, જેટલું ગોઠવ્યું એમાં ક્યાં ભૂલ છે. આ બધા પ્રકારના શ્રોતા હોય આમાં તો. તુંડે મતરી ભિન્ના. પણ આ લોકોનું આયોજન એટલું સરસ છે, એનું મૂળ તમને પ્રસ્તાવ કહું. આટલું સરસ આયોજન ગોઠવું છે, આવડું મોટું ગોઠવું છે. આ સફળ શા માટે છે ની વાત તમને કહું તો પહેલા દિવસે આખો ડોમ ભરાઈ જવો ને એ જ મોટી સફળતા છે સાહેબ. પહેલા દિવસે ઘરના હોય અમે. એક પહેલો દિવસ ને એક છેલ્લો દિવસ આ ઘરના હોય. આપણી કથાનો સમય એક ટાઈમનો છે. આપ સૌને પહેલા કહું, સવારે 9 વાગ્યાથી રાખીશું કે 8:30 થી? બોલો તમે કયો. હે 8:30 થી રાખવી છે? 8:30 થી 12:30 1 બરાબર છે. એ પછી મારી મજ હતી. તમને સારું લાગે તો બેહવાનું, નકર આપણે ક્યાંય કઈ તાળા માર્યા છે. સાડા 8 વાગે આવવાનો સમય મારો છે. હા, જે અહીંથી સમય જે બોલાય છે ને એ મારો સમય છે. એટલે તમારે 15 મિનિટ અગાઉ આવવું પડે, કારણ કે ટ્રેન ઉપડે ને તે પહેલા આપણે વ્યા ગયા હોય પ્લેટફોર્મ ઉપર. એટલે તમારો લોકોએ 8:15 વાગે કથા મંડપની અંદર સ્થાન લેવાનો સમય છે. એક જ ટાઈમની કથા છે. એટલે આમ તો બહુ સારો વિચાર છે કે બપોર પછી તાપ પડે ને એમાં બેસવું, એના કરતા 1 વાગે ને પછી જે લાડવા બનાવ્યા હોય આ વરસડા પરિવારે એ જમીન પછી ને ચડી જાય. ફરી પાછા રાત્રિના પ્રોગ્રામોમાં. આજનો દિવસ તો અમને એમ થાય છે કે જલ્દી પૂરી થાય ને તો જલ્દી હોઈ જાય. હા, કારણ કે કાલે સાંજે 6 વાગે 6:15 કથા વિરામ કરી સુરતમાં. કદાચ લગભગ તો તમે બધા લક્ષમાં જોઈ જશે. કદાચ 6:15 વાગે કથા વિરામ કરી પોથયાત્રા નીકળી. 8 વાગે ઘરે પહોંચ્યા, જમી કારવીને રાતે 11 વાગે નીકળ્યા, સવારે 7 વાગે અહીંયા પહોંચ્યા. લ્યો, એટલે થોડોક આજે થાક અનુભવાય છે. પણ આજનો દિવસ તમને થોડું એવું લાગશે કાલથી પાછા હતા તેના તે શરીરનો થાક થોડો લાગે સાહેબ, કારણ કે એ 9મી કથા હતી સતત અને આજે 10મી કથા ચાલુ થઈ ગઈ કન્ટિન્યુ. રાકેશભાઈ 18/3 ચાલુ થયું છે. 18 માર્ચથી ચાલુ થયું છે. આજના દિવસ સુધી હજી એક ગેપ નથી આવ્યો. આજ પૂરી થાય એટલે કાલ ચાલુ, કાલ પૂરી થાય પ્રમદી ચાલુ. અને હજી મારે તમારી આ 29 તારીખે પૂરી કરીને 30 તારીખે દ્વારકા ચાલુ કરવાની છે. દ્વારકાની 5 તારીખે પૂરી કરીને 7 તારીખે વળી પાછી સુરત તાપી કિનારે ચાલુ કરવાની છે. એટલે આમ ઓલા બંધાણી નથી કહેતા, આમાં કેટલા બંધાણી છો? જરા હાથ ઊંચો કરો તો. પાન માવો બીડી સિગારેટ વાળા હાથ ઊંચો કરો જરા. એટલે હું એને મારે બીજું કાંઈ તમારું કામ નથી, મારે તો ખાલી પૂછવું છે તમને. બંધારણીની વાત આવી ને એટલે મને યાદ આવી ગયું. જે લોકો પાન માવો બીડી સિગારેટ ખાવ છો એને મારે તમારી પાસે વ્યસન નથી મુકાવવા. આજે આ વરસના પરિવારમાં વ્યસન મુકાવાનું બંધ રાખ્યું છે મેં. આમાં હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે, એટલે હું એને સંબોધીને વાત કરું. એક સરસ મજાની. વરસના પરિવારમાં કેટલા લોકો વ્યસન વાળા? જરા હાથ ઊંચો કરો. વાહ, આગળ બેઠા બધા પરિવારના સભ્યો છો ને. ચાલો કથા પછી ચાલુ કરી, પહેલા વ્યસન મૂકવા આવો પછી કથા થાય. ચાલો ચલો, હવે તમારા હાથમાં છે કથા કરવી છે કે બંધ કરવી છે. મારે કઈ લેવા દેવા નથી. હું તો આગળ ઉતરી જાય આરતી કરી. ભલે એક તો એક મને એમ થવું જોઈએ. ભાઈ ઊભા નહીં કરતા, એ ભાઈ ઊભા નહીં કરતા તમે. હા, હું બોલું, તમે રહેવા દો. કેટલા લોકોને સ્વેચ્છાએ આજે વ્યસન મુક્તિ કરવી છે? જરા હાથ ઊંચો કરો.
કોઈ તૈયાર થશે આજે વ્યસન મૂકવા માટે? અમુક કહેતા છે દાદા જીવ માગી લે પણ વ્યસન માગો. જોઈ તો તમને પૈસા આપી દઈ. ફરી વાર હાથ ઊંચો કરો તો વ્યસન વાળા. આ એક બે હા, આવી જાઓ, ઉપર આવી જાઓ. હાલો. શુભ કામમાં દેરી હું પછી હું તમને કહું ને, હું જે શબ્દો કહીશ ને પછી હું ભરોસા સાથે કહીશ કે તમે માવાની હામું પણ નહીં જુઓ. અહીંયા ઉભા રહ્યો, અહીંયા નીચે. હા બસ. તમારું નામ શું છે? કમલેશભાઈ. તમારું? કિશોર. ઓહો, આ તો બે કર્ક રાશિ વાળા. મિથુન રાશિ વાળા કર્ક. હે ઢસા વાત પણ મને ખબર નહોતી ને. કેટલા વર્ષથી ખાવ છો? બરાબર. સંતાનમાં કેટલા દીકરા દીકરીઓ? બે દીકરી એક દીકરો. બે દીકરી મોટી કે નાની? મોટી. દીકરો નાનો. દીકરીઓ બે સાસરે વહી ગઈ. હજી અહીં છે ને? એટલું યાદ રાખજો કે જેને પોતાના પરિવાર માટે ન વિચારી શકે ને એ દુનિયામાં ક્યારેય કોઈ માટે ન વિચારી શકે. સાહેબ, આ વ્યસન તમને હણી જાય છે, તમારો પરિવાર સાવ સાહેબ નિરાધાર થઈ જાય છે. તમારો પરિવાર નિરાધાર થઈ જાય છે. જો તમે પરિવારનું ન સારું ઈચ્છી શકો ને તો હું છાતી ઠોકીને કહું, તમે દુનિયામાં કોઈનું સારું ન ઈચ્છી શકો. માટે જો તમે તમારા પરિવારનું સારું ઈચ્છવા માંગતા હોય તો અહીંયા વ્યસન મૂકો, નકર પ્રેમથી જતા રહો. જાઓ. બોલો શું કરવું છે? આવી જાઓ, ભાગવતને માથું ઉડાડો ને તમારા ખીચામાં પાર્સલ પડે મને દઈ દો. હશે હશે, એક એક તો હશે, એક એક તો હશે. નથી? હા તો અહીંયા માથું ઉડાડી દો અને પછી મોઢા મોઈને તો કાઢી આવજો, કોગળો કરી આવજો. હવે ખાઈ અને ભગવાન ભાગવત પૂગે. હા લે, આપણે રાહુલ કઈ ગયો? આ એક આવ્યું બેટા. હાલે, આ બેયને તાળીઓથી વધાવો સાહેબ. આ બેયના બબે ફોટો લઈ દો, પણ તમે એને વ્યસન કરે ને મને કહેજો. હવે આ બેયના પરિવાર લોકો ક્યાં છે? જરા હાથ ઊંચો કરો. આ કમલેશભાઈની બે દીકરીઓ ક્યાં છે? ક્યાં છે? બે ઉભી થા બેટા. તમારા પપ્પા બેના વ્યસન કરી ગમે છે? હે ગમે છે? નહીં ને? હવે જો માવો ખાઈને તો મને કહી દેજો, અને અથવા માવો ખાઈને તો તમારે બેને પપ્પા સાથે બોલવાનું બંધ. હો ને? ચોખ્ખું કહેવાનું કે તમને અમારી નથી પડી તો અમારે શું કામ તમારે વાત કરવી જોઈએ? હે ને? આ બે સાસરે જશે, તમે બેઠા છો તો 5 વર્ષ એને કેટલી અહીંયા હરકત છે. મારા બાપ બેઠો છે. જી દીકરીને જ્યાં સુધી પોતાના બાપ બેઠો હોય ને ત્યાં સુધી પિયર આવવાની બહુ ઈચ્છા થાય. પછી બાપ ગયા પછી ગમે તેટલો ભાઈ પ્રેમ આપે, પણ બાપ ગયા ને પછી દીકરીને પિયર આવવાનું માન ઘટી જતું હોય છે સાહેબ. માટે તમારા બાપ, તમારા છોકરાઓને તમારી બહુ જરૂર છે. માટે આ બેને એકવાર તાળીઓથી વધાવો. એકવાર ભગવાન તમને બધાને ખૂબ રાજી રાખે. જાઓ, હવે હું મારી કથા ચાલુ કરું. આજે હાવણી છે, કાલે મોટો હાવણો લેતા આવીશ. સાહેબ, વ્યસન કરવાથી માણસ જિંદગીના દિવસો ઘટાડી નાખે છે. આ મોઢાનો પેલા કોગળો કરાવજો. કે આટલો ખાઈ લો એમ. આ ભાગવતની ગાથા મૃત્યુને મંગલ બનાવનારનો એક માત્ર ગ્રંથ છે. મૃત્યુને મંગલ બનાવે. મહાપુરુષો એમ કહે છે, રામચરિત માનસ છે ને માણસને જીવતા શીખડાવે છે. માણસે જીવન કેમ જીવવું, અને જ્યારે ભાગવત માણસને મરતા શીખડાવે છે. માણસનું મૃત્યુ કેવું હોવું જોઈએ. માણસને મરતા શીખડાવે એવો આ ગ્રંથ. આ પવિત્ર ગ્રંથ જ્યારે તમારા ઘરે પધાર્યો, ભગવાન શું સામૈયા કર્યા.
ભગવાનની પોથયાત્રા લઈને આવ્યા, ભગવાનના સામૈયા કરીને આવ્યા. માથા ઉપર પોથીઓ રાખી રાખીને આ તાપમાં તમે તાપમાં નાચતા હતા. બોલો, કેટલા લોકો આ પોથયાત્રામાં નાચતા હતા? જરા હાથ ઊંચો કરો તો. હવે તમે લોકો મારું એક કામ કરશો, 15 મિનિટ બાર મેદાનમાં જઈને ઉભા રહેશો, ખાલી એમને ઉભા રહેશો. કેટલા લોકો ઉભા રહેશો? જરા હાથ ઊંચો કરો. પંદર મિનિટની તો વાત બહુ દૂર રહી. 2 મિનિટ તમને ખાલી બહાર મોકલું ને, તરત પાછા આવો. અરે બહાર તાપ તો જુઓ. છતાં પણ તમે આવા તાપની અંદર નાચતા હતા. એનું મૂળ કારણ હતું સાહેબ, તમે કૃષ્ણમય બન્યા હતા, ભગવાનમય બન્યા હતા, એટલા માટે તમે નાચી રહ્યા હતા. 3 કલાકની ક્યાં વાત કરવી? શા માટે કથામાં બેસવા જઈએ? તો કહે છે આ મૂળ કથાનો ફાયદો શું મળે છે? તો ગ્રંથના પ્રારંભની અંદર ભગવાનને વંદન કર્યા અને વંદનમાં બતાવ્યું. મહાત્મયનો પ્રારંભ થયો અને મહાત્મયના પ્રથમ શ્લોકમાં બતાવ્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેમાંથી આપણને સતચિતને આનંદ મળે છે, જેમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે. મૂળ આનંદનું રૂપ છે સાહેબ, આનંદનું મૂળ સ્થાન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જે આનંદનું મૂળ રૂપ છે. એટલું જ નહીં, આ જગતનું જે હિત કરે, વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતનું જે હિત ઈચ્છે છે. હિતમાં શું કરે? તો કહે છે આ જગતના જેટલા જીવાત્મા છે એ જીવાત્માના તાપ અને સંતાપને હરે. તાપત્રય વિનાશાય, તાપ અને સંતાપને જે હરે છે. એ કોણ? તો કહે કૃષ્ણ. એને વંદન કરે. કોણ કરે છે વંદન? વક્તા નહીં તો, શ્રોતા નહીં તો, આ જગતનો તમામ જીવાત્મા ભગવાન કૃષ્ણને વંદન કરે. એટલે ભગવાન પદ્મ પુરાણમાં લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, જે તાપ અને સંતાપને હરે છે. ભગવાન કૃષ્ણ વંદન કર્યા છે. આ દુનિયામાં સત એટલે કે ઈશ્વર છે, સતને વંદન કર્યા, સતની પ્રાર્થના કરી છે. સત્ય એ સત્ય છે સાહેબ, અને સત્ય એ જ ઈશ્વર છે. અને સત્યનો ક્યારેય અભાવ ન થાય. સત એ સત જ રહે. આજ પણ સત છે, આવતીકાલે પણ સત રહેશે, અને જ્યારે કંઈ ન હતું ત્યારે પણ સત હતું. સત્યનો અભાવ ન થાય. અને સત્ય ક્યારેય અડધું ન હોય. આપણે કહીએ ને અડધું સત્ય, ના. કાં તો સત્ય સંપન્ન હોય અને કાં તો અસત્ય હોય. સત્ય સંપૂર્ણ હોય. સત્યનો ભાવ ન થાય. એટલે તો ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં કહે કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત.
સત એ હંમેશા સત જ હોય, એ સતનો અભાવ ન થાય. મૂળ રૂપ ભગવાન આનંદના મૂળ પરબ્રહ્મને શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. એટલે લખાયું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમો વંદન કરીએ છીએ, હું નહીં. અમે આ જગતના તમામ જીવાત્માઓ ઈશ્વરને વંદન કરે છે, ઈશ્વરની પ્રાર્થના કરે છે. જેની અંદર સામર્થ્ય સમાયેલું છે એ કૃષ્ણ વંદન કર્યા છે. અને આમ પણ આપણા દુનિયામાં, આપણા આ ભારત વર્ષમાં 3 પ્રકારના વંદનનો મહિમા છે. નમનના 3 પ્રકારો, એક વંદન, એક પ્રણામ અને એક નમસ્કાર. આ 3 ભાવથી જ્યારે તમે ભગવાનને પ્રણામ કરો છો, વંદન કરો છો, નમન કરો છો, નમસ્કાર કરો છો, તો શું કહેવાય? ભગવાનને જ્યારે તમે વંદન કરો છો, જ્યારે તમે ઈશ્વરને વંદન કરો છો, ત્યારે ભગવાનને શું કહ્યું? તો કહે છે કે હે પ્રભુ, હું આપને વંદન કરું છું અને સાથે એક પ્રોમિસ આપું છું, હું વફાદાર રહીશ. હું આપને વફાદાર રહીશ, મારી જિંદગીનો વફાદાર બનીશ. જ્યારે પ્રણામ કર્યા તો પ્રણામની સાથે શું કહ્યું? ભગવાન, હું પ્રમાણિક બનીશ, મારા વ્યવસાયમાં પણ, મારી જિંદગીમાં પણ, મારા વ્યવહારુ જગતમાં પણ હું પ્રમાણિક રહીશ. કારણ કે અત્યારે પ્રમાણિક બનવું બહુ અઘરું થઈ ગયું. હવે ભેળસેળ આવી ગઈ બધી. ધંધામાં ભેળસેળ આવે એનો વાંધો નહોતો, હવે તો ભક્તિમાં ભેળસેળ આવી ગઈ, ભગવાનની પૂજામાં ભેળસેળ. અને છેલ્લે બતાવ્યા નમસ્કાર. ભગવાનને નમસ્કાર કર્યા અને કહ્યું, ભગવાન, હું જિંદગીમાં ક્યારેય નમક હરામ નહીં બનું, માટે હું આપણે નમસ્કાર કરું છું. વંદન, પ્રણામ અને નમસ્કારનો મહિમા છે. બાકી તો આપણે કોકને નમીએ પણ ક્યારે? જ્યારે કામ હોય ત્યારે. જ્યારે કામ હોય ત્યારે આપણે કોઈકને નમીએ. જેવું કામ પતી જાય એટલે કોણ હું ને કોણ તું. નમન નમન में फेर है बहुत नमे नादान, दगाबाज दू नान में चिता चोर कमान.